ન્યૂઝમાં આગળ વાત કરીએ તો સુરતમાં ફરી એકવાર હિટ એન્ડ રન કેસની ઘટના પ્રકાશમાં આવી છે। નેશનલ હાઈવે 48 પાસે હિટ એન્ડ રન કેસની આ ઘટના બની છે। હાઈવે ક્રોસ કરી રહેલ રાહદારીને અડફેટે લેતા તેનું કરુણ મૃત્યુ થયું છે। અકસ્માત સર્જી અને ત્યારબાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે। આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જે રીતે આ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે, અકસ્માતનો આ બનાવ બન્યો છે। સુરતમાં ફરી એકવાર હિટ એન્ડ રન કેસની ઘટના પ્રકાશમાં આવી છે। તો રાહદારીને અડફેટે લેતા તેનું કરુણ મૃત્યુ થયું હતું। અકસ્માત સર્જી અને ત્યારબાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। આ અંગે પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઘટના અકસ્માતની પ્રકાશમાં આવી છે। લોકોના ટોળે તે દરમિયાન ત્યાં ઉમટી આવ્યા હતા। દિવસે ને દિવસે અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરતના નેશનલ હાઈવે નંબર 48 પર આ હિટ એન્ડ રન કેસની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કામરેજના નવી પારડી ગામે રહેતા અને હાઈવે ક્રોસ કરી રહ્યા હતા અને તે જ દરમિયાન રાહદારીને અજાણ્યા વાહન ચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યું। અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો। ત્યારે સમગ્ર મામલે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।